જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મા ગીતાના ખજાનાનો ત્રીજો પટારો, તેમાંના રત્નો આપણી આંખોને આજી દે, ચકાચોંધ કરી દે એવા રત્નો છે, જે કોઈ જ માનવ પાસે નથી. ભલા વિદ્વાનો, સાહિત્યકારો, કવિઓ, કથાકારો, આચાર્યો, બાવાશ્રીઓ, ઉદ્યોગપતિઓ, ડિગ્રીધારીઓ પાસે પણ નથી. જન્મોના જન્મો સુધી કમાવી પણ નહીં શકે. અને જે કમાવીને તમામ મૂડી રત્નોને વેરતા સુધી આવ્યા છે, અને તેઓ છે આચાર્યો. મહાપ્રભુ વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, સાઉથના નિંબકા જેવા આચાર્યો પાસે હતા રત્નો. તેઓ ગીતાના 3 ખજાનાના રત્નો વિશ્વના માનવો માટે કમાઈને દેતા ગયા, વેરતા ગયા. અને આજે પણ મહાપ્રભુ વલ્લભાજીના સ્તોત્રો, મંત્રો આજે પણ જળ હળી રહ્યા છે. આવો આપણે વિષય ઉપર આવીએ. આપણી પાસે, આપણી અંદર જ જે અદૃશ્ય દેવો છે, કે જે જિંદગીભર આપણી સાથે રહ્યા છે, છેલ્લા શ્વાસ સુધી તેઓ આપણને છોડતા નથી. અને છોડે છે તો બધા સાથે નથી જતા, આપણને હજી જીવવાનો મોકો આપી રહ્યા છે. ધીમે 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 કરીને એક જાય છે, જે આપણને ખબર નથી પડતી. પણ આપણી આજુબાજુ જો સગા સંબંધીઓ અંત સમયે ભેગા થઈ ગયા હોય તો એને ખબર પડે છે કે કયા દેવ જઈ રહ્યા છે. હા, તેમાં પ્રત્યક્ષ 2 દેવો દેખાય છે અને 3 દેવો દેખાતા નથી. એમ તો ઘણાય દેવો છે પણ દેખાતા નથી. પણ 5 દેવો મુખ્ય છે. એમાં સૌથી પહેલો દેવ છે પૃથ્વી, એટલે આપણું શરીર, કે જેને આપણે જોઈ શકીએ છીએ, સંભાળી શકીએ છીએ, સંવારી શકીએ છીએ, સજાવી શકીએ છીએ, સુગંધિત કરી શકીએ છીએ, જે સમસ્ત વિશ્વને જોઈ શકે છે. આપણું શરીર સમસ્ત વિશ્વને જોઈ શકે છે. હા, બીજું છે જલ, જે સમસ્ત વિશ્વને રસવંતું કરે છે, સુગંધી કરે છે, ગંધવતું કરે છે. પુણ્યો ગંધ પૃથિવ્યાય ચ તેજશ્ચાસ્મિ વિભાવસો જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. ભગવદ્ ગીતામાં પૃથ્વીનું વર્ણન છે, અને એ જ પૃથ્વી એટલે આપણું શરીર. હા, તેથી તો કહેવાય છે કે શરીર સ્વાસ્થ્ય ન હોય તો જીવવું પણ ના ગમે. હા, બીજું તત્વ છે જલ, જે સમસ્ત વિશ્વને રસવંતું કરે છે, આપણે જોયું. અને તેથી તો કહેવાય છે કે જલ છે તો જીવન છે. તેથી જલની ધારાને જલ દેવતા કહીએ છીએ આપણે. હા, ત્રીજો દેવ છે અગ્નિ, પૂરા વિશ્વને પ્રકાશમય રાખે છે. આપણી અંદર પણ અગ્નિદેવ આપણા જઠરાગ્નિમાં બેઠો છે, વૈશ્વાનર રૂપે. હા, ખાધું પચાવે છે, અને પચાવીને એની જે કંઈ શક્તિ થઈ તે તમામ ઇન્દ્રિયોમાં વહેંચી આપે છે. અને એમાં પણ અદ્ભુત શક્તિ ક્યાંથી ક્યારે બુદ્ધિ સુધી પહોંચે છે એ હજી સુધી કોઈ પણ ડૉક્ટરો કે કોઈ પણ વૈજ્ઞાનિકો એ શોધ કરી શક્યા નથી. હા, અગ્નિ જ આપણા શરીરને શક્તિ આપે, સ્ફૂર્તિ આપે છે. અને અગ્નિ જ આપણા શરીરના બુદ્ધિ સુધી પહોંચીને અને વિચારોને, સ્મૃતિને જકડી રાખે છે. ચોથો દેવ છે વાયુ. ઘરનો કચરો સાફ નથી કરી શકતા, કમર દુખે, અને કામવાળા કરે તો આપણને ગમે નહીં, પણ છૂટકો નથી. જ્યારે વાયુદેવ વિશ્વને કચરા કૂડા રહિત કરે છે, સવારના પોરમાં એટલા બધા કચરા વળાતા હોય, તમે જુઓ કે એક વાયરો આવે અને ખૂણામાં કચરો કરી દે, બીજો આવે તો બીજા ખૂણામાં કચરો કરી દે. પ્રભુનો લાડકામાં લાડકો દીકરો છે વાયુ. જલ દેખાય છે, અગ્નિ દેખાય છે, પણ વાયુ દેખાતો નથી. 5મું તત્વ છે આકાશ. વગર થાંભલે, કોઈના સપોર્ટ વગર વિશ્વના તમામ જીવોને આકાશનું ગોદડું એટલી હૂંફ આપે છે કે પૂરા દિવસનો થાક બેચે નહીં. આકાશના ઓઢવાથી હૂંફ મળતા ઉતરી જાય છે. તમને ખબર છે કે આ 5 દેવો આપણી અંદર બિરાજે છે, સતત જાગૃત છે.
એમને નથી આરામ વિરામ કે વિશ્રામ. 24 કલાક ઓન ડ્યુટી પર છે. આપણી ઈચ્છા, આપણી માગણીઓને તરત જ પૂરી કરવાનું વચન સાક્ષાત પરમાત્માને એમણે આપ્યું છે. ગમે કે ન ગમે છતાં એ પ્રભુનું કાર્ય સમજી આપણી અંદર આ 5 દીવો કાર્ય કરતા રહ્યા છે.